તો ગીર સોમનાથ જિલ્લામાં ગીર નજીકના ગામોમાં વરસાદના અહેવાલ છે। મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ અહીંયા પડ્યો। પ્રાચી તીર્થ, ઘંટિયા અને ટીમડી, અરણેજ જેવા ગામોથી તસવીરો આવી રહી છે, જે આપણે બતાવી રહ્યા છીએ। બીજી તરફ કાંટાળા, ભુવાવડા સહિતના ગામોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો। ભારે પવનને કારણે પ્રાચી તીર્થમાં દુકાનો અને મકાનના છાપરા પણ ઉડવા લાગ્યા। બંને અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો। ઘંટિયા, ટીમડી, અરણેજ જેવા ગામોમાં ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકાયો તો પ્રાચી તીર્થમાં દુકાનો અને મકાનના છાપરા પણ ઉડ્યા હતા। તો ગીર સોમનાથના ગીર નજીકના ગામોમાં 10 મિનિટના મિની વાવાઝોડાએ તારાજી સર્જી દીધી। ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા, રસ્તાઓ પણ બંધ થઈ ગયા। પ્રાચી ઘાંટવડ રોડ પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ। ગાંગેથા ગામ નજીક અનેક વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ। નવસારીમાં રેલવે ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરીને લઈ 3 દિવસ મેગા બ્લોક રહેશે। તારીખ 25, 26 અને 27 મેના દિવસે 11 ટ્રેનોને અસર થશે। વલસાડ ઉમરગામ અને ઉમરગામ વલસાડ એમ 2 ટ્રેનોને રદ કરવામાં આવી। અમુક ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી 30 મિનિટથી 1 કલાક અને 50 મિનિટ જેટલી મોડી દોડાવવાનો નિર્ણય કરાયો છે। આ મેગા બ્લોકને કારણે મુંબઈ અને દિલ્હી જતી અમુક ટ્રેનો પ્રભાવિત થશે। અપડાઉન કરતા રોજિંદા વર્ગને પણ હાલાકીનો સામનો કરવો પડી શકે છે। ખાસ કરીને દાદર પોરબંદર એક્સપ્રેસ પોતાના સમયથી 20 મિનિટ મોડી ચાલશે। અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયથી 30 મિનિટ મોડી ચાલશે। અમૃતસર મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 1 કલાક 50 મિનિટ મોડી ચાલશે। તો જમ્મુ તવી બેન્ડ ટર્મિનસ પ્રિન્ટ પોતાના નિર્ધારિત સમયથી 1 કલાક 30 મિનિટ મોડી ચાલવાની સંભાવના છે। તો નવસારીથી સંવાદદાતા ભાવિન પટેલ વધુ માહિતી સાથે જોડાયા છે। ભાવિન, 3 દિવસના આ મેગા બ્લોકને કારણે મુસાફરોને શું હાલાકી? પંકજ, જે નવસારીમાં જે રેલવે નવસારી શહેરમાં જે નવસારી રેલવે સ્ટેશન છે ત્યાં ફૂટ ઓવરબ્રિજ જે છે એ બ્રિજ તોડવાની કામગીરી કાલથી શરૂ થશે, જે 25, 26 અને 27 મે એમ 3 દિવસ ચાલશે, જેના કારણે 11 જેટલી ટ્રેનોને પણ અસર થશે। અને ખાસ કરીને જે નોકરિયાત વર્ગ જે છે ડેઇલી જે અપડાઉન કરતો હોય છે બિલ્લીમોરા, વલસાડ અને નવસારીથી સુરત માટે અને આ બાજુ વાપી માટે, તો આ તમામ વર્ગના જે મુસાફરો છે તમામને અસર કરશે। એના એટલા માટે કે જે રીતના ફૂટ ઓવરબ્રિજ જે છે એને તોડવાની જે કામગીરી છે એના કારણે કેટલીક ટ્રેનો જે છે 50 મિનિટ મોડી જેવી દોડશે, 30 થી 1 કલાકથી 50 મિનિટ, એટલે અંતરે પંકજ ટ્રેનો જે મેગા બ્લોક આપવામાં આવ્યો છે એના કારણે આ હાલાકીનો સામનો કરવો પડી શકે છે। પોરબંદર એક્સપ્રેસ છે તે પોતાના સમયથી 20 મિનિટ મોડી ચાલશે। આ રીતના અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ છે એ પણ 30 મિનિટ જેટલી મોડી ચાલી શકે છે। એટલે કે પંકજ, જે ખાસ કરીને જે નોકરિયાત વર્ગ છે એમને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે છે 3 દિવસ સુધી। જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીના રોડ શોની તૈયારીઓ ચાલી રહી છે। 26 અને 27 મેના રોજ પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। રોડ શોની સુરક્ષાને લઈને સમીક્ષા બેઠક યોજવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક યોજી। અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન થયું। બેઠકમાં અમદાવાદના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। અમદાવાદ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, કોર્પોરેશન અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા। 26 રાત્રે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। 26 અને 27 તારીખે અનેક લોકાર્પણો અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને દાહોદમાં રેલવે તથા ગુજરાત સરકારના અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, પછી કચ્છમાં ખૂબ મોટા પાયે લોકાર્પણો અને ખાતમુહૂર્તની વ્યવસ્થા કરવામાં આવી છે। અને બીજા દિવસે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વર્ષ તરીકે જે આપણે આ વર્ષ ઉજવવાના છે તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે।
દુશ્મન દેશને સપોર્ટ કરનાર તુર્કીનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરતના તુર્કીવાડ વિસ્તારનું નામ બદલવા માંગ ઉઠી છે. સાંસદ મુકેશ દલાલે તુર્કીવાડ સહિતના વિસ્તારોના નામ બદલવા પાલિકા કમિશનરને પત્ર લખ્યો. પત્રમાં એવું લખ્યું છે કે શહેરમાં કેટલાક વિસ્તારો એવા નામોથી ઓળખાય છે જે ભારતના શત્રુ દેશો છે, જેમ કે તુર્કીવાડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. આ નામો માત્ર શબ્દ નથી, પરંતુ શૂરવીર જવાનોની ત્યાગભર્યા બલિદાનની અવગણના છે. सूरत शहर में एक विस्तार का नाम तुर्कीवाड चल रहा है. इसके प्रति सूरत की जनता का बहुत आक्रोश है और कई दिनों से लोग मुझे मिलने आते हैं, सामाजिक संगठन वाले और विविध ज्ञाति के लोग, सामाजिक अग्रणी मुझे मिलने आते हैं कि जो देश भारत का दुश्मन देश है, इसके पीछे सूरत शहर में नाम क्यों होना चाहिए.